ફિઝિયોથેરાપી ક્લિનિકમાંથી ડૉક્ટર પ્રિયાંશી। આજે આપણે શીખીશું મોઢાના લકવા માટેની કસરતો, જે તમે ઘરે પણ કરી શકો છો। સૌથી પહેલાં આઈબ્રોને રેઝ કરવાના છે। આઈબ્રોને ટચ કરવાની કોશિશ કરવાની છે। પછી આંખ બંધ કરવાની છે। પછી નાક ફૂલાવવાનું છે। સ્માઇલ કરવાની છે। પછી ફૂંકો ફૂલાવવાનો છે। પણ જ્યારે તમને જે બાજુનો લકવો થયો છે તો ત્યાંથી હવા બહાર ના નીકળી જાય એના માટે તમારે ફિંગરનો સપોર્ટ કરવાનો છે અને પછી ફૂંકો ફૂલાવવાનો છે, જેનાથી લઈ અને હવા બહાર નથી નીકળતી। આ બધી એક્સરસાઇઝ તમારે દિવસમાં 4 થી 5 વાર કરવાની છે, જેનાથી આપણને ઓછા સમયમાં સારું પરિણામ મળી શકે છે। સૌથી પહેલાં આપણે આઈબ્રોને રેઝ કરવાના છે। આઈબ્રો રેઝ કરતી વખતે આપણે નીચેની બાજુએ ધક્કો આપવાનો છે, જેથી આપણા સ્નાયુને થોડું વધારે ઉપર લઈ જઈ શકીએ। પછી આઈબ્રોને ટચ કરતી વખતે આપણે સેમ આ બાજુ પ્રેશર આપવાનું છે અને પછી આઈબ્રો ટચ કરવાની ટ્રાય કરવાની છે। પછી આંખ બંધ કરતી વખતે આપણે આઈના કોર્નર પર પ્રેશર આપવાનું છે અને ધક્કો લગાવવાનો છે બહારની બાજુ અને આંખને બંધ કરવાની છે। હવે આપણે નાકની વાત કરીએ તો નાકની વખતે તમારે નાકની બે બાજુમાં આપણે ધક્કો લગાવવાનો છે અને પછી નાક ફૂલાવવાનું છે। પછી સ્માઇલ કરતી વખતે તમારે બે લિપ્સની બાજુમાં પ્રેશર આપવાનું છે। હવે ફૂંકો ફૂલાવતી વખતે તમારે બે આંગળીને અહીંયા મૂકવાની છે અને પછી ફૂંકો ફૂલાવવાની ટ્રાય કરવાની છે। તમારે અપોઝિટ પ્રેશર આપવાનું છે। આ તમારે દિવસમાં 4 થી 5 વાર કરવાનું છે, જેનાથી આપણે ઓછા સમયમાં સારી રિકવરી મેળવી શકીએ છીએ। થેન્ક યુ।